નમસ્કાર, મારું નામ છે સતાપ્રા જીંકલ ભાવેશભાઈ. હું શ્રી સ્ટેશન રોડ વિસ્તાર પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારી વાર્તાનું નામ કાગડો અને કોઠીમડું. આ વાર્તા મેં વાર્તાના વડલાના ભાગ 2માંથી તૈયાર કરેલ છે. આવડિયા વાર્તાના લેખક ગીજુભાઈ બધેખા છે. આવડિયા વાર્તા હું તમારી સામે રજૂ કરવા જાઉં છું. એક હતા કાગડાભાઈ અને એક હતું કોઠીમડું. કોઠીમડું વાડે વાડે દળી જતું. ત્યાં એક કાગડાભાઈ ઉઠતા ઉઠતા આવ્યા અને કાગડાભાઈની નજર તો કોઠીમડા ઉપર પડી. કાગડાભાઈને તો કોઠીમડું ખાવાનું મન થઈ ગયું. કાગડાભાઈ જ્યાં ચાંચ લાંબી કરી કોઠીમડાને ખાવા જાય ત્યાં તો કોઠીમડું બોલી પડી, અરે બાબુ, આવી ગંદી ચાંચી મને ન ખવાય. ક્યાંકથી પાણી લઈ ચાંચ ધોઈ અને પછી મને ખાવ. પછી તે કાગડાભાઈ ઉઠતા ઉઠતા કૂવા પાસે પહોંચ્યા અને જઈને કહે, કૂવા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો પાણીડા ધોઉં ચચુડી, ખાઉં કોઠીમડું કરડ કરડ કરડ. કૂવો કહે, પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈ આવું અને પાણી સીંચી લે. પછી તે કાગડાભાઈ ઉઠતા ઉઠતા કુંભાર વાડે પહોંચ્યા અને જઈને કહે, કુંભાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો ઘડુલા સીંચું પાણીડા ધોઉં ચચુડી, ખાઉં કોઠીમડું કરડ કરડ કરડ. કુંભાર કહે, માટી લઈ આવે તો રૂપાડ ઘડુલો ઘડી દો. પછી તે કાગડાભાઈ ઉઠતા ઉઠતા માટીના ટીંબા પાસે પહોંચ્યા અને જઈને કહે, ટીંબા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો માટુડી દાઉં કુંભારને ઘડે ઘડુલો સીંચું પાણીડા ધોઉં ચચુડી, ખાઉં કોઠીમડું કરડ કરડ. ટીંબો કહે, મારા ગળાની શીંગડીથી ખોદી લે, ન કોણ પાડે છે. પછી તો કાગડાભાઈ ઉઠતા ઉઠતા મરગલા પાસે પહોંચ્યા અને જેને કહે, મરગ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, ઉપાડ શિંગારડા ખોદો માટુડી દાઉં કુંભારને ઘડે ઘડુલો સીંચું પાણીડા ધોઉં ચચુડી, ખાઉં કોઠીમડું કરડ કરડ. મરગ કહે, ભાઈ, હું ખૂબ ભૂખ્યો છું. મારો મિત્ર કૂતરો પણ ભૂખ્યો છે. તમે કૂતરાને પૂછી લો, અમે બંને થઈને માટી ખોદી દઈએ. પછી તે કાગડાભાઈ ઉઠતા ઉઠતા કૂતરા પાસે પહોંચ્યા અને જેને કહે, કૂદતા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, કહે મરગલા ખોદો માટુડી દાઉં કુંભારને ઘડે ઘડુલો સીંચું પાણીડા ધોઉં ચચુડી, ખાઉં કોઠીમડું કરડ કરડ. કૂતરો કહે, હા ભાઈ, હું ખૂબ ભૂખ્યો છું. મારો મિત્ર મરગલો પણ ભૂખ્યો છે. માટે અમને ગાયનું દૂધ પીવડાવે તો અમે બંને જલ્દીથી માટી ખોદી દઈએ. પછી તો કાગડાભાઈ ઉઠતા ઉઠતા ગૌરી પાસે પહોંચ્યા અને જેને કહે, ગૌરી 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવ, આલો દૂધારડા આપું કૂતરાને પીવે મરગલા ખોદે માટુડી દાઉં કુંભારને ઘડે ઘડુલો સીંચું પાણીડા ધોઉં ચચુડી, ખાઉં કોઠીમડું કરડ કરડ. ગૌરી કહે, હું ખૂબ ભૂખી છું. મને ભરપેટ ઘાસ ખવડાવી દૂધ દહીં લે. પછી તે કાગડાભાઈ ઉઠતા ઉઠતા સીમમાં પહોંચ્યા. જઈને સીમને કહે, સીમ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો ખડકલા નીરુ ગૌરીને દોહું દૂધરડા આપું કૂતરાને પીવે મરગલા ખોદે માટુડી દાઉં કુંભારને ઘડે ઘડુલો સીંચું પાણીડા ધોઉં ચચુડી, ખાઉં કોઠીમડું કરડ કરડ. સિંહ કહે, લુહારને ત્યાંથી દાતરડું લઈ આવ અને ખડવાડી લે. પછી તો કાગડાભાઈ ઉઠતા ઉઠતા લુહારને ત્યાં પહોંચ્યા અને જેને કહે, લુહાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો દાતરડા કાઢું ખડકલા નીરુ ગૌરીને દોહું દૂધારડા આપું કૂતરાને પીવે મરગલા ખોદે માટુડી દાઉં કુંભારને ઘડે ઘડુલો સીંચું પાણીડા ધોઉં ચચુડી, ખાઉં કોઠીમડું કરડ કરડ. લુહાર કહે, આલે દાતરડું.
પછી તો કાગડાભાઈ દાંતરડું લઈ સીમમાં પહોંચ્યા. ત્યાંથી ખડ વાળી અને ગૌરીને ખવડાવ્યું. ગૌરી પાસેથી દૂધ દોઈ અને કૂતરાને મરગળાને પીવડાવ્યું. બંને પાસેથી માટી ખોદાવી અને કુંભારને આપી. કુંભાર પાસેથી રૂપાળું ઘડું લગાડાવી પાણી સીંચી ચાંચ ધોઈ કોઠીમડું ખાધું. કેવી રીતે? કરડ કરડ અસ્તુ.